આઝાદી કાળની સરકારે આપેલી અંદાજિત ₹1000 કરોડની વિરાણી હાઈસ્કૂલની જમીનનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનો વિવાદ વકર્યો છે। વિરાણી હાઈસ્કૂલ મેદાન બચાવો સમિતિની આગામી રણનીતિ માટેની બેઠક રાષ્ટ્રીય શાળામાં મળી હતી, જેમાં પૂર્વ કલેક્ટર સહિતના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ હાઈસ્કૂલના મેદાનમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ થાય અને તેનો રમતવીરો ખેલકૂદની પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરી શકે તેવી માંગણી કરી હતી। આ સાથે આ ખુલાસો કર્યો હતો કે વિરાણી હાઈસ્કૂલની પૂરી જમીન સરકારે આપેલી છે અને તેથી આ મેદાનને બચાવવા માટે હાલ હાઈકોર્ટે યથાવત પરિસ્થિતિ રાખવાનું કહ્યું। ત્યારે જો અમારા વિરુદ્ધ ચુકાદો આવશે તો સુપ્રીમ કોર્ટમાં જતા પણ અચકાઈશું નહીં। સરકારે જ આ 49,723 જે વાર છે એ આખી સરકારે જ આપેલી છે। એમની જે બાબત છે એ આધા પુરાવા વગરની છે અને એકમાત્ર ચિઠ્ઠીના આધારે એ એમ કહે છે કે આ અમારી જમીન છે, પણ હકીકતમાં એવું છે નહીં। પ્રાંત અધિકારીએ પણ આ બાબતે તેમની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે અને એમને પણ સરકારી જમીન ઠેરવી દીધેલી છે। હવે જે બાબત છે એ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, એટલે હાલના તબક્કે એ જમીન સરકારી છે એવું રેકોર્ડ ઉપર છે।